નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. શ્રી ત્રિલોકીનાથ વિષ્ણુ મંદિર શામળાજીના સહયોગથી કલા પ્રતિષ્ઠાનની 16મી રાષ્ટ્રીય કલા શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ કલા શિબિરમાં ગુજરાત સહિત દેશના અન્ય રાજ્યોથી આવેલા ચિત્રકારોએ અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે પથરાયેલું તપોભૂમિ, તીર્થધામ, શામળાજીના શિલ્પો, સ્થાપત્યો, દેવાલયો અને ગિરિકંદરાઓની વચ્ચે ભગ્ન અવસ્થામાં રહેલા અનેક દેવાલયોનો સપ્તરંગી જીર્ણોદ્ધાર કર્યો છે. આ કલા શિબિરમાં આવેલા ચિત્રકારોએ માત્ર કલા એ જ આપણો ધર્મ છે તે વિચારને અનુસરીને 3 દિવસ સુધી શામળાજીની પાવન ભૂમિમાં સપ્તરંગી અમીર છાંટણાઓથી સુંદર કલાકૃતિઓનું સર્જન કર્યું છે. ઇતિહાસકારોના મત પ્રમાણે લગભગ 6ઠ્ઠી કે 7મી સદીમાં શામળાજી આર્કિટેક્ટ સ્કૂલ ઓફ કલ્ચર નામની સંસ્થા વૈશ્વિક સ્તરે કાર્ય કરતી હતી અને સમગ્ર વિશ્વમાંથી અહીંયા શિલ્પકલાની તાલીમ લેવા માટે આવતા હતા. તે ઇતિહાસ આજે પણ ગવાહી પૂરે છે. ચિત્રકારોએ આ પવિત્ર ભૂમિમાં સકારાત્મક ઉર્જા સાથે ભારતીય કલાને ઉજાગર કરીને ભારતીય સંસ્કૃતિનું સંવર્ધન કર્યું હતું. બોલો ચાલો. મહેન્દ્ર પ્રસાદ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.